આજે આપણે એસપી અને સીસી વિષયમાં એસપીના વિભાગ 2 માંથી ચેપ્ટર 1 શેર બહાર પાડવા એના વિશે માહિતી મેળવીશું. એ ચેપ્ટરમાંથી કુલ 11 માર્ક્સનું પૂછાય છે. જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. જાહેર કંપની જ જાહેર જનતાને શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરી બહાર પાડે છે. એટલે કે કંપની એ ખાનગી ધોરણે પણ શેર મૂડી એકઠી કરવા જામીનગીરી બહાર પાડે છે. તે ઉપરાંત હકના શેર, બોનસ દ્વારા શેર બહાર પાડે છે. એ સિવાય પણ કંપની જાહેર કંપની એ શેર મૂડી એકઠી કરવા માટે હકના શેર બહાર પાડી શકે અને બોનસ શેર પણ બહાર પાડી શકે છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956, કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલા નિયમોનું કંપનીએ પાલન કરવું પડે છે. હવે કંપની જાહેર કંપની શેર તો બહાર પાડે પણ એને આ કાયદાઓનું પાલન કરવું પડે. એક તો છે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 નો કાયદો, કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992. એ બધાના કાયદાના નિયમોનું પાલન કરીને જ કંપનીએ શેર મૂડી બહાર પાડવી પડે છે. જાહેર કંપની જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરી શકે છે. બીજી રીતે જાહેર કંપની એ કઈ રીતે શેર મૂડી ઊભી કરી શકે? 4 રીતે. એક તો જાહેર ભરણા દ્વારા, એટલે કે જાહેર જનતાને આમંત્રણ આપીને. બીજું છે હકના ભરણા દ્વારા, એટલે કે જે જૂના શેર હોલ્ડરો હોય એ શેર ખરીદવા માટે હકદાર હોય એમના દ્વારા પણ એ હકના ભરણા દ્વારા પણ શેર મૂડી એકઠી કરી શકે છે. અને બીજું કે જૂના શેર હોલ્ડરોને પ્રોત્સાહન રૂપે બોનસ શેર આપીને પણ શેર મૂડી એકઠી કરી શકે છે. અને ચોથું છે ખાનગી ધોરણે પણ શેર મૂડી કંપની એકઠી કરી શકે છે. હવે આપણે કોઈ પણ ખાનગી કંપનીએ શેર મૂડી બહાર પાડવી હોય તો એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે. તો વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? કંપની નોટિસ, સર્ક્યુલર, જાહેરાત દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે. એટલે કે કંપની એ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે એને વિજ્ઞાપન પત્ર કહેવાય. એટલે કે શેર મૂડી એકઠી કરવા માટે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. એટલે કે વિજ્ઞાપન પત્ર પાડવું ફરજિયાત છે. અને એ વિજ્ઞાપન પત્ર કોઈ નોટિસ સ્વરૂપે હોઈ શકે, સર્ક્યુલર સ્વરૂપે હોઈ શકે, કોઈ મેગેઝિનમાં હોઈ શકે, જાહેરાત દ્વારા પણ બહાર પાડી શકાય છે. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરનારા મધ્યસ્થીઓ. હવે આ સમગ્ર જાહેર ભરણા કે શેર બહાર પાડવા માટેની સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે કોણ મદદ કરે છે? એવા મધ્યસ્થીઓ છે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાયદરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, દલાલ, સ્ટોક એક્સચેન્જ. હવે સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવા માટેના મધ્યસ્થીઓમાં લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ એટલે કે શેરની ફેરબદલી જે એજન્ટ કરી આપતા હોય એ, ભરણાની બેંક એટલે કે શેર અરજીના નાણાં જે બેંકમાં મૂકવામાં આવે એ ભરણાની બેંક, બાયદરી દલાલો કે જે શેર વેચી આપવા માટે કે ખરીદી આપવા માટેની બાયદરી લેતા હોય એ, પછી ડિપોઝિટરી એટલે કે જે ડીમેટ ખાતું ખોલાવી આપતી હોય એવી સંસ્થાઓ, દાખલા તરીકે NSDL, CDSL. ક્રેડિટ રેટિંગ એજન્સી. ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે વ્યક્તિ કે કંપનીની શાખનું માપ કાઢી આપતી એજન્સી, દલાલ. અને સ્ટોક એક્સચેન્જ એટલે કે નોંધણી, શેરની જ્યાં નોંધણી કરાવવામાં આવતી હોય એ બધા જ મધ્યસ્થીઓ એ શેર વહેંચણી માટે મદદરૂપ થાય છે. આ મધ્યસ્થીઓ દ્વારા શેર વહેંચણીની ક્રિયા પૂર્ણ થાય છે મદદ દ્વારા. પણ એ પછી સેક્રેટરી શું કરે છે? કંપનીનો જે સેક્રેટરી છે એ આ
પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ શેર અરજીથી માંડીને શેર વહેંચણી સુધીની બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને શેર મૂડી એકઠી કરવાનો પ્રયત્ન કરે છે. એમાં સેક્રેટરી પૂરેપૂરી મદદ કરે છે. હવે ભરણાની વિધિને બે ભાગમાં વહેંચી શકાય: શેર અરજી અને શેર વહેંચણી. શેર અરજી એટલે કે શેર જ્યારે બહાર પાડીએ છીએ એટલે જે વ્યક્તિઓ શેર ખરીદવા માંગતા હોય એમની અરજીથી માંડીને એમની અરજી મંજૂર થયા પછી શેરની વહેંચણીની તમામ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. હવે પછી આપણે ભરણાની વિધિ વિશે સમજીએ. ભરણાની વિધિ એટલે કે શેર બહાર પાડવાની વિધિ. એને બે ભાગમાં વહેંચી શકાય છે: શેર અરજીની વિધિ અને શેર વહેંચણીની વિધિ. શેર અરજીની વિધિમાં 4 તબક્કા પડે છે. એમાં બેંકમાં પહેલું છે બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ અને શેર વહેંચણી પત્રક તૈયાર કરવું. આપણે બેંકમાં ખાતું ખોલાવવા વિશે માહિતી મેળવીશું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના જે તમામ વ્યવહારો હોય એ વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવતી હોય છે. કંપની કોઈપણ શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. શિડ્યુલ બેંક એટલે કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોથી ચાલતી બેંકો એને શિડ્યુલ બેંક કહેવાય છે. તો કંપની કોઈપણ શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે આ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. એટલે કે શેર મૂડીના વ્યવહારો કરવા માટે આ ખાતું ખોલાવવામાં આવે છે અને આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. એટલે કે શેર મૂડીના જે તમામ પ્રકારના વ્યવહારો માટે જે ખાતું ખોલાવવામાં આવે એને એસ્ક્રો બેંક ખાતું કહે છે. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલા ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવવા માટે સૌથી પહેલા સંચાલક મંડળની સભા ભરવામાં આવે, એમાં ઠરાવ પસાર કરવામાં આવે, સંચાલક મંડળમાં એની નકલ આપવામાં આવે છે તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે અને પછી જ આ ખાતું ખોલાવી શકાય છે. એટલે કે સંચાલક મંડળની મંજૂરી આ ખાતું ખોલાવવા માટે જરૂરી છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે. આ ખાતામાં શું જમા કરવામાં આવે? જેના શેર મંજૂર થયા હોય એની રકમ જ આ ખાતામાં જમા કરવામાં આવે છે. અને શેર મંજૂરીની વિધિ પૂરી થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. જ્યાં સુધી શેર મંજૂરીની વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી શેર મૂડીની જે રકમ છે એ અરજદારના ખાતામાં રહે છે. ત્યારબાદ શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા પછી જ જે શેર અરજીની જે રકમ છે તે કંપનીના ખાતામાં મૂકી દેવામાં આવે છે, કંપનીના ખાતામાં ફેરબદલી કરી દેવામાં આવે છે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બ્લોક કરી દેવામાં આવે છે. શેર મંજૂરીની તમામ આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરી દેવામાં આવે છે અને સેબીની માર્ગદર્શિકા એટલે કે નિયમ અનુસાર મુજબ શેરની અરજી આસ્પા દ્વારા જ કરી શકાય છે. આસ્પાની કાર્યપદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. હવે આપણે આસ્પાની વાત સમજીએ. આસ્પા કાર્યપદ્ધતિ શું છે કે દાખલા તરીકે કોઈ અરજદારે રિલાયન્સના શેર માટે શેર અરજી કરી હોય, એને એસ્ક્રો બેંક ખાતું ખોલાવવું પડે. એ ખાતામાં એના 10,000 રૂપિયા જમા છે અને એણે રિલાયન્સના શેર ખરીદવા માટે શેર અરજી કરી છે. એટલે રિલાયન્સ કંપનીએ શેર અરજી માટે 3200 રૂપિયા માંગ્યા. એ 3200 રૂપિયા જ્યાં સુધી
એના શેર મંજૂર થાય નહીં ત્યાં સુધી કંપનીના ખાતામાં નથી જતા, પણ ત્યાં સુધી એના એટલે કે અરજદારના જ ખાતામાં 10,000 માંથી 3200 રૂપિયા બ્લોક કરી દેવામાં આવે છે. પછી શેર મંજૂરીની આખી વિધિ પૂર્ણ થયા પછી એટલે કે અરજદારના શેર મંજૂર થાય એ પછી એ રકમને કંપનીના એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી અરજદારના શેર મંજૂર ન થાય ત્યાં સુધી અરજદારના એસ્ક્રો બેંક ખાતામાં જ એ 3200 રૂપિયા જમા કરી દેવામાં એટલે બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે એને ઉપાડી શકતો નથી. પરંતુ પછી શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. હવે કંપનીના શેરની મંજૂરી એટલે કે મંજૂરી મળી ગઈ એટલે કે અરજદારના નામે શેર મંજૂર થઈ ગયા તો એના ખાતામાંથી 3200 રૂપિયાની રકમ એ કંપનીના બેંક એકાઉન્ટમાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. એટલે કંપનીને જો કોઈ અરજદારની શેર અરજી મંજૂર ના થઈ હોય તો કંપનીને એના ખાતામાંથી પૈસા પાછા આપવાની કોઈ જ મુદ્દો ઊભો થતો નથી હોતો. શેર અરજીની વિધિનો બીજો તબક્કો આજે આપણે સમજીશું. શેર અરજીઓ મેળવવી. વિજ્ઞાપન પત્ર. શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. એ વિજ્ઞાપન પત્રમાં ભરણાની તારીખ દર્શાવવામાં આવે છે. એટલે કે અરજદારો અરજી કરી શકે એની મુદત 3 થી 5 દિવસની દર્શાવવામાં આવે છે. હવે શેર ખરીદવા માટે અરજી કોણ કરી શકે? તો શેર દલાલ, પેટા દલાલ અને સ્ટોક એક્સચેન્જ. દલાલો પાસે આસબાની રકમ જમા થાય છે. અગાઉના તબક્કામાં આપણે આસબા પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી. એટલે કે દલાલો પાસે આસબાની રકમ જમા કરાવવામાં આવે છે. અરજદારનું ખાતાની બેંકમાં જ આસબાની રકમ જમા એટલે કે બ્લોક કરી દેવામાં આવે છે. અરજદારને જ્યાં ખાતું હોય એ ખાતામાં જ આસબા પદ્ધતિથી એમના શેરની અરજીઓની રકમ બ્લોક કરી દેવામાં આવે છે. ત્યારબાદ નમૂનાની સહી અને ડીમેટ ખાતાની સહી મળે છે કે નહીં એ ચકાસીને પછી જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એટલે કે અરજદારના ખાતામાં પછી જ એમની રકમ બ્લોક કરી દેવામાં આવે છે. બ્લોક રકમની અરજીઓ એ લીડ મેનેજરને સોંપવામાં આવે છે. ત્યાર પછીની પ્રક્રિયામાં સેક્રેટરી મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજા તબક્કામાં આપણે જોઈએ કે શેર અરજીઓનું વર્ગીકરણ. હવે શેર અરજીઓનું વર્ગીકરણ કોણ કરશે? સેક્રેટરી. કંપનીનો સેક્રેટરી એ શેર અરજીઓનું વર્ગીકરણ કરે છે. એ અધૂરી વિગતવાળી અરજીઓ નામંજૂર કરે છે અને પૂરેપૂરી વિગતો ભરી હોય એ અરજીઓ એ મંજૂર કરે છે. એટલે કે જેની અરજીઓ મંજૂર થઈ હોય એ માટે શેર વહેંચણી પત્રક તૈયાર કરે છે. સેક્રેટરી કે જેની શેર અરજીઓ મંજૂર થઈ હોય એના માટે શેર વહેંચણી પત્રક તૈયાર કરે છે અને શેર વહેંચણી પત્રકના આધારે એ અરજદારોનું જુદા જુદા ભાગમાં વર્ગીકરણ કરે છે કે કોના નામે કયા અરજદારને કેટલા શેર આપવા એ નક્કી કરે છે. તો એ પ્રમાણે અરજદારોના વર્ગીકરણની બાબત સમજીએ તો વર્ગીકરણમાં 4 ભાગ પડે છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે અરજદારોનું શેર અરજી માટે વર્ગીકરણ. સૌથી પહેલા છે છૂટક રોકાણકારો, બીજું છે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, ત્રીજું છે સંસ્થાકીય રોકાણકારો અને ચોથું છે કંપનીના કર્મચારીઓ. આપણે જોઈએ કે છૂટક રોકાણકારો એટલે કે જાહેર જનતા, આમ જનતા, સામાન્ય જનતા એ કંપનીમાં શેર અરજી કરી શકે છે, શેર મેળવવા અરજી કરી શકે છે. બીજું છે બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, જે ઊંચા હોય, મોટા પાયે ધંધા કરતા હોય, મોટી સંસ્થાઓ હોય એ રોકાણકારો પણ શેર અરજીઓ મેળવી શકે છે કંપનીની. પછી છે સંસ્થાકીય રોકાણકારો એટલે કે વિદેશના હોય કોઈ અથવા તો ભારત દેશમાં કોઈ સંસ્થા હોય કે
લોકો હોય એ પણ રોકાણકારો રોકાણ કરી શકે છે. અને ચોથું છે કંપનીના કર્મચારીઓ, એ જ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓ પણ શેર અરજી કરી શકે છે. હવે જોઈએ કે છૂટક રોકાણકારો માટે બહાર પાડેલા શેરની ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવામાં આવે છે. એટલે કે શેર અરજી છૂટક રોકાણકારો માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી 10% શેર તો એમના માટે અનામત રાખવામાં આવે છે. પહેલું વર્ગીકરણમાં પહેલું છૂટક રોકાણકારો એમના માટે 10% શેર અનામત રાખવામાં આવે છે. ત્યારબાદ જેટલા શેર વેચવાના હોય કે જેટલી શેર અરજીઓ આવી હોય એ પછી 3 તબક્કા જે છે એમના નામે એ અરજીઓ વેચવામાં આવે છે. ત્યારબાદ એ વિજ્ઞાપન પત્રમાં ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવે છે. જેમ કે 10% છૂટક રોકાણકાર સિવાય બીજી જેટલી અરજીઓ આવી હોય એના કેટલા શેર બહાર પાડવા, એને કેટલા શેર આપવા એની ફાળવણી એ વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે. એટલે પાછળના 3 અરજદારો છે એમના નામે જે શેર મંજૂર થયા હોય એની ફાળવણી વિજ્ઞાપન પત્રમાં કરવામાં આવે છે. હવે આપણે શેર અરજીની વિધિનો ચોથો તબક્કો સમજીશું, શેર વહેંચણી અને શેર વહેંચણી પત્રક. આમાં છે સેક્રેટરી એ મળેલી અરજી અને શેર મંજૂરીની સરખામણી કરે છે. એટલે કે જેટલી અરજીઓ મળી છે એ અરજીઓ અને કેટલા શેર મંજૂર થયા છે એ બંનેની સેક્રેટરી સરખામણી કરે છે. પછી અરજી વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરે છે. જો વધારે પ્રમાણમાં અરજીઓ આવી હોય તો કોને કેટલા શેર આપવા એની પ્રમાણસર ફાળવણી કરે છે. અને આ ફાળવણી એ લીડ મેનેજર, સેક્રેટરી, અધિકૃત વ્યક્તિઓ કરે છે. કંપનીના લીડ મેનેજર, સેક્રેટરી અને અધિકૃત વ્યક્તિઓ એ અરજી વધારે હોય તો પ્રમાણસર શેરની ફાળવણી કરે છે. હવે આપણે સમજીએ કે શેર વહેંચણી પત્રક એટલે શું. તો શેર ફાળવેલ અરજદારોના નામ, ડીમેટ ખાતા નંબર, શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટના આઈડી એ તમામે તમામ વિગત જે પત્રકમાં દર્શાવવામાં આવે એને શેર વહેંચણી પત્રક કહેવાય. ફરીવાર જોઈએ કે શેર ફાળવેલ અરજદારો એટલે કે જેના નામે શેર ફાળવવામાં આવે છે એ અરજદારનું નામ, ડીમેટ ખાતાનો નંબર, એને કેટલા શેર ફાળવવામાં આવે છે એ શેરની સંખ્યા અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટનો આઈડી નંબર એ વિગતો પત્રકમાં દર્શાવવામાં આવે તેને શેર વહેંચણી પત્રક કહેવાય. ટૂંકમાં કહી શકાય કે અરજદારની તમામ વિગતો જે પત્રકમાં દર્શાવવામાં આવે તેને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. હવે ફાળવેલા શેરની જાણ એ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટને કરવામાં આવે છે. અરજદારને કેટલા શેર ફાળવેલા છે એની જાણ ડિપોઝિટરીને અથવા તો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે કે ટૂંકમાં એને ડીપી કહેવામાં આવે છે એને કરવામાં આવે છે. આ અરજદારના ડીમેટ ખાતામાં જે એમના શેર ફાળવેલા હોય એ શેર જમા થાય છે. અરજદારના ડીમેટ ખાતામાં એના ફાળવેલા શેર જમા થાય છે. તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. આપણે આગળ જ ભણી ગયા કે આસબા પદ્ધતિ શું છે. એ અરજદારના ખાતામાં જેટલા નાણાં એટલે કે શેર અરજીના નાણાં બ્લોક કરી દેવામાં આવે અને એના નામે જો શેર થાય તો એ નાણાં એ એના બેંકમાંથી એસ્ક્રો બેંક ખાતામાં એટલે કે કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે અને એના ખાતામાંથી એ નાણાં એ ઉધાર થઈ જાય છે. પછી છે રોકાણકારોને ફાળવેલ શેરની જાણ કઈ રીતે કરવામાં આવે. તો કોના નામે કેટલા શેર ફાળવેલા છે એની જાણ રોકાણકારોને કરવી હોય તો એ SMS અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવે છે. આ શેર વહેંચણી અને શેર વહેંચણી પત્રકની તમામે તમામ પ્રકારની જાણ એ કંપની રજિસ્ટ્રારને અને સેબીને કરવામાં આવે છે. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને કરવામાં આવે છે.